વાત કરીએ તો જૂનાગઢ ખાતે અંબાજી મંદિરમાં દારૂ અને માંસ પાર્ટીનો મામલો નિવેદન આપવા ગયેલા પ્રિન્સ ઠાકોરને માર માર્યાનો આક્ષેપ લાગ્યો છે. સમગ્ર મામલે પ્રાંત અધિકારી મૌન. ચરણસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપવા કર્યો છે ઇનકાર. મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપવા તૈયાર નથી. જી હા, બિલકુલ જણાવી દઉં કે સમગ્ર મામલે પ્રાંત અધિકારીનું ભેદી મૌન સામે આવ્યું છે. અંબાજી મંદિરમાં દારૂ અને માંસ પાર્ટીનો મામલો નિવેદન આપવા ગયેલા પ્રિન્સ ઠાકોરને માર માર્યાનો આક્ષેપ છે, તો મીડિયા સમક્ષ કોઈ પણ નિવેદન આપવા માટે તૈયાર નથી. મહત્વની ખબર, જૂનાગઢ ખાતેથી અંબાજી મંદિરમાં દારૂ અને માંસ પાર્ટીનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો તેને લઈ નિવેદન આપવા ગયેલા પ્રિન્સ ઠાકોરને માર મરાયો હોવાનો આક્ષેપ અત્યારે લાગી રહ્યો છે. મીડિયા સમક્ષ અત્યાર સુધી કોઈ નિવેદન આપવા માટે તૈયાર નથી તેવી માહિતી સામે આવી રહી છે. જી હા, બિલકુલ જેવી રીતે વાત કરવામાં આવે અંબાજી ખાતે થયેલ ચકચારી બનાવ બાબતે નિવેદન આપવા ગયેલા પ્રિન્સ ઠાકોરને માર માર્યાનો આક્ષેપ, તો સમગ્ર મામલે પ્રાંત અધિકારી પણ મૌન સેવી રહ્યા છે. ચરણસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપવા બાબતે ઇનકાર કર્યો છે.